હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું લીંબુનું શરબત. તમે મહેમાનો આવે ત્યારે 1 જ મિનિટમાં બનાવી શકો અને 2 મહિના 3 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો. એ રીતે આજે આપણે લીંબુ ફુદીનાનું શરબત બનાવીશું. શરબત બનાવવા માટે મેં અહીંયા 1 કિલો લીંબુ લીધેલા છે અને મેં અહીંયા એકદમ મોટા અને સરસ રસવાળા લીંબુ લીધેલા છે. હજુ લીંબુ મૂંગા થઈ જાય એ પહેલાં તમે પણ આ રીતે બનાવી અને સ્ટોર કરી શકો છો. તો ચાલો આપણે બધા જ લીંબુનો રસ કાઢી લેવાનો છે. પહેલાં મેં બધા જ લીંબુ અહીંયા આ રીતે કાપીને લઈ લીધા. હવે અહીંયા બધા જ લીંબુ મેં કાપી અને લઈ લીધેલા છે અને હું મશીનની મદદથી બધા લીંબુનો આ રીતે રસ કાઢી નાખીશ. આપણે હાથથી રસ નથી કાઢવાનો, કેમ કે હાથથી રસ કાઢશો તો એમાં બી આવી જશે અને આ રીતે કાઢશો તો બી બિલકુલ જ નહીં આવે, એટલે આપણે ગાળવાની પણ જરૂર નહીં પડે. તો આપણે આ રીતે બધા જ લીંબુનો રસ કાઢી અને રેડી કરી રાખવાનો છે. અહીંયા મેં બધા લીંબુનો રસ કાઢી લીધો છે. હવે આપણે રસનું માપ કરી લઈએ. જોઈ શકો છો અહીંયા 1 કપ રસ થઈ ગયો છે. આ 2 કપ રસ થઈ ગયો છે. 2 કપથી ઉપર 2 ટેબલ સ્પૂન જેટલો રસ નીકળેલો છે આપણા લીંબુનો. હવે આપણે આ જ માપથી ખાંડ લેવાની છે, એટલા માટે કોઈ પણ કપ કે વાટકીનું માપ તમે સેટ કરીને લીંબુનો રસ લેજો. અહીંયા મેં મિક્સચરનું જાર લઈ લીધું છે. હવે આપણે જેટલી કપ લીંબુનો રસ હતો એ જ પ્રમાણે આપણે 2 કપ આપણો લીંબુનો રસ હતો એટલે મેં એ જ કપના માપથી 2 કપ આપણે ફુદીનો લેવાનો છે. હવે અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલા આખા મરી લીધેલા છે. તમારી પાસે મરી પાવડર હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. અને 1 ટેબલ સ્પૂન મેં અહીંયા બ્લેક સોલ્ટ લીધેલું છે. હવે અડધો કપ પાણી નાખી અને આપણે આને સારી રીતે પીસી લઈશું. હવે અહીંયા મેં 6 વાટકી ખાંડ લઈ લીધેલી છે. આપણે જે લીંબુનું માપ લીધું છે એનાથી 3 ગણી આપણે ખાંડ લેવાની. આપણે જેટલી ખાંડ લીધી છે એનાથી અડધું આપણે પાણી લેવાનું છે. એટલે જે બાઉલ ભરીને મેં ખાંડ લીધેલી હતી એનાથી અડધું મેં પાણી લીધેલું છે. હવે આપણે એમાં સારી રીતે ચલાવતા રહીશું અને ખાંડને આપણે એકદમ મેલ્ટ કરી લેવાની છે. આપણે ચાસણી નથી લેવાની, ફક્ત આપણે ખાંડને મેલ્ટ કરવાની છે. કોઈ અહીંયા આપણે 1 કે 2 તારની ચાસણી નથી બનાવવાની. અને તમારે જો ખાંડનો યુઝ ન કરવો હોય તો તમે મિશ્રી કે એ પણ પીસીને લઈ શકો છો. મેં અહીંયા અત્યારે ખાંડ લીધેલી છે. હવે આપણે એને 3 મિનિટ જેવું એકદમ ચલાવતા રહીશું, ત્યાં સુધીમાં આપણી ખાંડ એકદમ મેલ્ટ થઈ જશે. ગેસની ફ્લેમને મેં અહીંયા ફાસ્ટ રાખેલી છે. ખાંડને આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાની છે, નહીતર નીચે એ બેસી જશે અને એમાં દાજની સ્મેલ બેસી જશે તો બહુ ખરાબ ટેસ્ટ આવશે શરબતનો. એટલા માટે આપણે કન્ટિન્યુ એને ચલાવતા રહેવાનું છે. અને એકદમ ખાંડ મેલ્ટ થઈ જાય એવું તમને લાગે એટલે જે આપણે ફુદીનો પીસીને રાખેલો છે, ફુદીનો અને મરી, એને એમાં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા મારી ખાંડ એકદમ મેલ્ટ થવા લાગી છે. તો હવે આપણે જે ફુદીનો પીસીને રાખેલો છે ફુદીનાને આપણે એડ કરી દઈશું. અને આ રીતે તમે શરબત બનાવીને સ્ટોર કરીને રાખશો તો તમે 1 જ મિનિટમાં લીંબુ શરબત મહેમાનો આવશે તો બનાવીને આપી શકશો. હવે આપણે એમાં ફુદીનાને એડ કરી દીધો છે. હવે આપણે 2 મિનિટ માટે એને સારી રીતે મિક્સ કરી અને ઉકાળવાનું છે, એટલે એમના ફુદીનાનું ફ્લેવર પણ એમાં એકદમ સરસ આવી જશે. અહીંયા મેં ફુદીનો અને મરી પીસીને સાથે લઈ લીધેલા હતા. જો તમારે આખા મરી ન હોય તો તમે મરી પાવડર આ મિશ્રણ જ્યારે ઉકળતું હોય ત્યારે એમાં એડ કરી શકો છો. તો હવે આપણે એને સારી રીતે 2 મિનિટ માટે ઉકાળી લઈશું. ત્યાં સુધીમાં મિશ્રણ આપણું એકદમ સરસ થીક થઈ જશે. તમે જોઈ શકો છો આપણે કોઈ પણ ફૂડ કલરનો યુઝ નથી કરેલો તો પણ એકદમ સરસ કલર આવેલો છે. હવે આપણે મિશ્રણને એકદમ ચલાવતા રહીશું જ્યાં સુધી એ થોડું ઘટ ન થઈ જાય ત્યાં સુધી.
3 થી 4 મિનિટ સુધી મેં આને સારી રીતે એકદમ ઉકાળી લીધું છે. તમે જોઈ શકો છો આની થિકનેસ કેવી આવી ગઈ છે. બસ આટલી થિકનેસ આવે. થોડું તમારે આંગળીમાં લઈને ચેક કરવાનું. આપણે મધ હોય એટલું ચીપચીપું થઈ જાય ત્યાં સુધી એને તમે જોઈ શકો છો. આ રીતનું મિશ્રણ થઈ જાય રેડી ત્યાં સુધી આપણે એને વધારેમાં વધારે તમારે 4 થી 5 મિનિટ જ ઉકાળવાનું છે. ત્યાં સુધીમાં એકદમ સરસ થિકનેસ આવી જશે. હવે મેં ગેસની ફ્લેમને અહીંયા સ્લો કરી દીધી છે. અને 1 ટેબલ સ્પૂન હું અહીંયા મીઠું નાખી રહી છું. અને 1 ટેબલ સ્પૂન હું અહીંયા પિંક સોલ્ટ નાખી રહી છું. તમારી પાસે બ્લેક સોલ્ટ હોય તો તમે એ પણ નાખી શકો છો. અહીંયા મેં પિંક સોલ્ટ 1 ટેબલ સ્પૂન નાખેલું છે. હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે અહીંયા હું ગેસની ફ્લેમને બંધ કરી દઈશ અને ઉપરથી આપણે એમાં 4 ટેબલ સ્પૂન જેટલું શેકેલા જીરુંનો પાવડર નાખેલો છે મેં. એને સારી રીતે મિક્સ કરી દઈશું. જીરું ખૂબ જ ઠંડુ હોય છે એટલા માટે અત્યારે ગરમીમાં આ રીતે તમે જીરુંનો યુઝ કરો એ ખૂબ જ ફાયદાકારક છે. હવે જે આપણે લીંબુનો રસ કાઢીને રાખેલો હતો એને આમાં એડ કરી દઈશું. લીંબુનો રસ તમે ગેસ બંધ કરો પછી જ નાખવાનો છે કેમ કે પહેલા લીંબુનો રસ એડ કરી દઈશું તો એકદમ કડવાશવાળો ટેસ્ટ આવી જશે, કડવો ટેસ્ટ આવશે. એટલા માટે આપણે ગેસ બંધ કર્યા પછી લીંબુનો રસને એડ કરવાનો છે. તો હવે આપણે એને સારી રીતે ગાળી લઈશું અને એક બોટલમાં ભરી લઈશું. હવે આપણે બધું જ શરબત આમાં એડ કરી અને સારી રીતે ગાળી લઈ લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા મારી આ એક મોટી તપેલી ભરી અને શરબત બનેલું હતું એમાંથી મેં એક કાચની બોટલ અહીંયા ભરીને લીધી છે. આ રીતની હજુ મારે 3 બોટલ ભરાઈ જશે. હવે અહીંયા હું તમને શરબત બનાવીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો મેં અહીંયા બરફના ક્યુબ લઈ લીધેલા છે. 2 ગ્લાસ શરબત માટે મેં અહીંયા 5 ટેબલ સ્પૂન જેટલો શરબત લીધેલું છે. હવે આપણે એમાં અડધો ગ્લાસ ઠંડુ પાણી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે કોઈ જ ફૂડ કલરનો યુઝ નથી કરેલો તો પણ આપણા શરબતનો કલર એકદમ સરસ આવેલો છે. હવે મેં અહીંયા તખમરિયા પલાળી અને રાખેલા હતા તો હું એને એડ કરીશ. તો 2 ગ્લાસ શરબત માટે હું અહીંયા 2 ટેબલ સ્પૂન તખમરિયા રાખું છું. તખમરિયા ખૂબ જ ઠંડા હોય છે એટલા માટે ઉનાળામાં આપણે એનું સેવન જરૂરથી કરવું જોઈએ. તમે જોઈ શકો છો આપણું શરબત એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે શરબતને સર્વ કરી લઈએ. મારી આજની આ લીંબુ શરબતની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મારી આજની શરબતની રેસીપી તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો.